એક વખતની વાત છે. બહુ દૂર એક હરિયાળું, શાંત અને સુંદર જંગલ હતું. એ જંગલમાં હાથી, સસલા, વાંદરા, હરણ, રીંછ અને ઘણા નાના પ્રાણી બાળકો ખુશીથી રહેતા હતા. દરરોજ બધા બાળકો સાથે રમતા, દોડતા અને મજા કરતા. એક દિવસ નાનકડો સસલો ચીકુ તેના મિત્રો સાથે દોડ રમતો હતો. અચાનક તેનું પગ લપસી ગયો અને તે જમીન પર પડી ગયો. તેના પગમાં બહુ દુખાવો થવા લાગ્યો. ચીકુ રડવા લાગ્યો. તે જોઈને વાંદરો મોનું દોડી આવ્યો. તેણે કહ્યું, "અરે, ચીકુને બહુ દુખે છે. આપણે શું કરીએ?" હરણડી મીનો બોલી, "અમે બાળકો માટે એક ખાસ હોસ્પિટલ હોવી જોઈએ, જેથી કોઈને દુખે તો તરત સારવાર મળી જાય." બધા પ્રાણીઓએ આ વાત માની લીધી. હાથી બબલુએ કહ્યું, "હું મોટા લાકડા અને પાન લાવીશ." રીંછ ગોલુએ કહ્યું, "હું નરમ ઘાસ, ફૂલ અને પથારી બનાવવામાં મદદ કરીશ." પક્ષીઓએ ખુશીમાં ચીંચી કરતા કહ્યું, "અમે હોસ્પિટલમાં મીઠા ગીત ગાઈને ખુશી ફેલાવીશું." થોડા જ દિવસોમાં જંગલની વચ્ચે એક સુંદર હોસ્પિટલ તૈયાર થઈ. તેના બહાર લખેલું હતું, "જંગલનું બાળકોનું હોસ્પિટલ." આ હોસ્પિટલમાં બધું રંગબેરંગી હતું. દિવાલો પર ફૂલ, સૂરજ અને સ્માઇલ કરતા પ્રાણી બાળકોના ચિત્રો હતા. કોઈ ડરાવનું સાધન નહોતું. વાંદરો મોનું ડોક્ટર બન્યો. તેણે સફેદ કોટ પહેર્યો. હરણડી મીનો નર્સ બની. તે ખૂબ દયાળુ હતી. પહેલો દર્દી હતો સસલો ચીકુ. ડોક્ટર મોનુએ પ્રેમથી કહ્યું, "ડરો નહીં ચીકુ, હું તને ઠીક કરી દઈશ." તેણે ચીકુના પગ પર પટ્ટી બાંધી અને થોડી દવા આપી. થોડા દિવસોમાં ચીકુ ફરી કૂદવા લાગ્યો. થોડા દિવસ પછી નાનકડો હાથી લાડુ પેટ દુખાવાથી હોસ્પિટલ આવ્યો. તે રડતો હતો. નર્સ મીનોએ તેને કહ્યું, "લાડુ, વધારે મીઠાઈ ખાવાથી પેટ દુખે છે. હવે ફળ અને શાક ખાશો." ડોક્ટરે તેને દવા આપી અને આરામ કરવાની સલાહ આપી. લાડુ ધીમે ધીમે સારું થઈ ગયો. એક દિવસ વાંદરો મોનુએ બધા બાળકોને બોલાવ્યા અને કહ્યું, "આ હોસ્પિટલ માત્ર દવા માટે નથી. અહીં આપણે સ્વચ્છતા અને સારી આદતો પણ શીખીશું." તે બાળકોને શીખવ્યું, હાથ સાફ રાખવા, સારો ખોરાક ખાવો, રમત પછી આરામ કરવો. બધા બાળકો ધ્યાનથી સાંભળતા. હવે જ્યારે પણ કોઈ બાળકને તાવ આવે, ખાંસી થાય કે પડી જાય, બધા ખુશીથી હોસ્પિટલ આવે. કારણ કે અહીં કોઈ ડર નહોતો, માત્ર પ્રેમ અને કાળજી હતી. થોડા સમયમાં આખું જંગલ સ્વસ્થ અને ખુશ થઈ ગયું. બધા પ્રાણીઓએ સમજ્યું કે સાથે મળીને કામ કરીએ તો દરેક સમસ્યા સરળ બની જાય છે. એ જંગલ આજે ખુશ છે, કારણ કે ત્યાં છે જંગલનું બાળકોનું હોસ્પિટલ.